માટીનું ફ્રીજ છે, આમાં તમારે પાણી ઉપર ડ્રોપ કરી દો, આપણે પાણી નાખી દેવાનું, બરાબર ને? હા, પાણી નાખી તમે દેવાનું. કીધું કે 3 થી 4 લીટર જેટલું પાણી અહીંયા સમાશે ને અહીંયા તમે ધીરે ધીરે હા, વસ્તુ પણ રાખી શકીએ. હા, બધી વસ્તુ અંદર શાકભાજી દૂધ આપણે રાખી શકીએ. જૂના ફ્રીજનું જ કામ કરે, જેમ કહેવાય ને કે ફ્રીજ જ છે આપણું. નિકુંજભાઈ વસોઈ આવે છે કે જે રેગ્યુલર અમારે ત્યાંથી બધા પ્રોડક્ટ લઈ જાય. ફૂડ બ્લોગર છે નિકુંજભાઈ. નિકુંજભાઈ, હા. આપણે મેં ઘણી જગ્યાએ સાંભળ્યું કે ભાઈ વનતારામાં પણ આપણે તંબાણીના આપણે પ્રી વેડિંગ હતું, હા, પ્રી વેડિંગ ત્યાં પણ આપણે અહીંથી સ્ટોક ગયો છે. હમણાં જે પ્રી વેડિંગ માંથી સ્ટોક ગયો છે. 200 ml થી લઈને 1.5 લીટર સુધીની રેન્જ છે અમારી પાસે. બરાબર છે. નાના બચ્ચા માટે તમે નાની બોટલ લઈ શકો. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારે એકદમ યુનિક વિડીયો લઈને તમારી સાથે અમે આવી ગયા છીએ અને પહોંચી ગયા છીએ આપણે મીઠી મોલમાં ને જ્યાં તમને મળી રહેશે માટીમાંથી બનાવેલી ઘણી બધી વસ્તુઓ છે. ઘણી બધી આપણે દુકાન જોઈ છે કે ભાઈ માટીમાંથી બનાવેલી આઈટમો મળતી હોય છે, પણ આ એક એવી દુકાન છે કે ભાઈ અલગ પ્રકાર દુકાન અમુક નાનકડી જ છે, પણ જોવા જાય તો એકદમ ઘણી બધી અહીંયા વેરાયટી તમને મળી રહેશે કે જામનગરમાં આટલી વેરાયટી માટીની મેં ક્યાંય જોયેલી નથી. તમે જો વિડીયો સ્કીપ ન કરતા વિડીયો છેલ્લે સુધી જોજો ને વધુ શેર કરજો, કારણ કે વાત કરી દઉં તો આની દુકાન નાનકડી છે, પણ વાત કરું તો આજે દુકાનમાં જે આઈટમ છે એ વનતારામાં જાય છે. અનંત અંબાણીના પ્રી વેડિંગમાંથી પણ અહીંથી વસ્તુ સપ્લાય થઈ હતી ને મોટા જે યુટ્યુબર બ્લોગર છે, ફૂડ બ્લોગર, એ પણ અહીંથી વસ્તુ લઈ જાય છે અને જેમાં ફૂડ બ્લોગિંગ કરતા હોય છે, બરાબર છે. રસોઈ બનાવીને પોતાના વિડીયો બનાવતા હોય છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવવાની છે ને વિડીયો વધુ શેર કરજો. પહોંચી ગયા હતા આપણે મીઠી મોલમાં અને આપણે અંદર જઈને ભાઈ જે ઓનર છે આનંદભાઈ સાથે વાતચીત કરીએ, બરાબર છે. તો આનંદભાઈ, સૌ પ્રથમ તો ઘણી બધી વેરાયટી, તમારી નાનકડી દુકાન છે પણ વેરાયટી એમ કહેવાય કે ભાઈ ઘણી બધી છે, બરાબર છે. તો કઈ વેરાયટી આપણે રાખી છીએ, કઈ આઈટમ રાખી છીએ આપણા દર્શક મિત્રોને તમે બતાવો. અમારે 10 વર્ષથી આ દુકાન અમે ચલાવીએ છીએ. તો એની અંદર અમારી પાસે વોટરવેર, સર્વિંગ વેર અને કુકિંગ વેર એમ 3 પ્રકારની કેટેગરી છે. વોટરવેરની અંદર આ બધા પોટ્સ છે, અલગ ડિઝાઇનર પોટ્સ છે જે અમે અહીંયા સેલ કરીએ છીએ. પછી કુકિંગ વેરની અંદર અમારી પાસે અહીંયા બનાવવા માટેના કુકર છે, અલગ ટાઈપના નાની મોટી સાઈઝના બધા કુકર છે. અને કુકિંગ વેર છે કે તમે જમવાની રસોઈ ત્યાં સારી રીતે અંદર બનાવી શકો. નાની મોટી સાઈઝ એટલે લીટરથી લઈ અને 5 થી 6 લીટર સુધીના બધા ઇક્વિપમેન્ટ અમારી પાસે છે, અમે જેમ બનાવીએ છીએ. પછી આ બધા સર્વિંગ વેર છે કે જેમાં તમે જમવાનું બનાવે પછી પીરસી શકાય, સર્વ કરી શકાય તો જમવાનું બનાવવા માટે, એટલે આમાં બધે સર્વિંગ વેર છે. બીજું આનંદભાઈ વાત કરીએ, બરાબર છે, આપણે જે કુકિંગ વેર છે આપણે વાત કરી, બરાબર. હવે આમાં જે આપણે જે રસોઈ બનાવવાથી ફાયદો શું થાય એ પણ આપણે દર્શક મિત્રોને બતાવી દો. હવે આમાં એવું છે કે આપણે જે રેગ્યુલર કોઈ બીજા ઇક્વિપમેન્ટમાં જમવાનું બનાવીએ, સપોઝ કે ટીનની વસ્તુમાં કે બીજી કોઈમાં, તો એમાં જે આપણે તત્વો છે, જે પોષક તત્વો છે એ નાશ પામતા હોય છે. એની જગ્યાએ માટીમાં વર્ષો જૂની આપણી પ્રણાલી છે કે જે ઓરિજિનલ ટેસ્ટ છે અને જે આપણે જમવાનું બનાવીને જે પોષક તત્વો છે, મિનરલ્સ છે ને કે એ પૂરતા પ્રમાણમાં ત્યાં અંદર રહે છે, વયા નથી જતા, એટલે જમવાનું સારું અને લોંગ ટાઈમ સુધી શુદ્ધ અને ટેસ્ટી રહે છે. બરાબર છે. અને આપણે વાત કરીએ, બરાબર, તો આપણે જે નાનામાં નાની રેન્જ કઈ છે ને નાનામાં નાની આઈટમ કઈ છે ને મોટામાં મોટી આઈટમ કઈ છે? નાનામાં નાની આઈટમ આપણે તમે ગણો તો 2 રૂપિયા કે 3 રૂપિયાની ચાની પ્યાલીથી શરૂ થાય છે અને અમારી પાસે 1500-2000 રૂપિયા સુધીના પોટ છે. પછી અમારી પાસે ફ્રીજ છે કે જે વિધાઉટ ઇલેક્ટ્રિસિટી ચાલે છે, એમાં ઉપર તમે પાણી ડ્રોપ કરી દો તો 24 કલાક દૂધ અને 6-7 દિવસ સુધી શાકભાજી રહે છે. માટીનું ફ્રીજ? માટીનું ફ્રીજ છે અમારી પાસે. આનંદભાઈ, વિશ્વાસ નથી આવતો, તમે કહો છો, બરાબર છે, અમને આપણે દર્શક મિત્રોને પણ બતાવી ભાઈ જે પ્રમાણે ભાઈ વાત કરે છે. માટીનું ફ્રીજ છે, આમાં તમારે પાણી ઉપર ડ્રોપ કરી દો, આમાં ઉપર પાણી ડ્રોપ કરી દો, 3 થી 4 લીટર અંદર પાણી આવે છે. પાણી ડ્રોપ કરી દો એટલે 3 થી 4 લીટર પાણી આવે છે અને એની અંદર નીચે ઓટોમેટિક કુલિંગ થઈ જાય છે. જે આપણે જૂના જમાનામાં જે આર્યો હતો નાનો, એમાં આર્યો જ છે નાનો, તેમાં 24 કલાક દૂધ ને 6-7 દિવસ શાકભાજી રહે છે. અહીંથી આપણે પાણી નાખી દેવાનું, બરાબર ને? હા, પાણી નાખી દેવાનું. તમે કીધું કે 3 થી 4 લીટર જેટલું પાણી અહીંયા સમાશે ને અહીંયા તમે ધીરે ધીરે વસ્તુ પણ રાખી શકીએ. હા, બધી વસ્તુ અંદર શાકભાજી દૂધ આપણે રાખી શકીએ. જૂના સમયનું જ કામ કરે, જેમ કહેવાય ને કે ફ્રીજ જ છે આપણું. જેમ જૂના સમયમાં કેમ આપણે કે ફ્રીજ નહોતા ત્યારે દૂધ ને શાકભાજી ને બધા રહેતા જ હતા. તો મિત્રો ભાઈ આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ કે ભાઈ ઘણી બધી આપણે દુકાનો જોઈ છે, પણ આવી વેરાયટી લગભગ આપણે મેં અત્યાર સુધી ક્યાંય નથી જોઈ. તારણભાઈ તમે પણ ખરેખર સારું કહેવાય કે ભાઈ તમે આ યુનિક વસ્તુ લઈ આવ્યા છો. ને બીજી આપણે ભાઈ તમે કપની વાત કરી, બરાબર છે, એ કપ પણ આપણે દર્શક મિત્રોને બતાવો કે ભાઈ કઈ ટાઈપના આ બધા નાના વાત કરી કે સૌથી આપણી ઓછા પ્રાઇસની રેન્જ છે. એમાં તમે યુઝ એન્ડ થ્રો પ્રોડક્ટ કે ઘરમાં જે વપરાતી હોય નાની મોટી જમવાની થાળી વાટકોથી લઈ અને આ બધી યુઝ એન્ડ થ્રો કેટેગરીઝ છે. એમાં 2-3 રૂપિયાથી ચાલુ થાય છે તો 10-15 રૂપિયા સુધીની એક પ્રોડક્ટ છે. અને આ બધા કેટરસમાં વપરાય છે અને હોટલના જેટલા બધા જામનગરની ઘણી બધી હોટલો છે
જે અમારા ક્લાયન્ટ છે કે અમારી પાસેથી પ્રોડક્ટો લઈ જાય છે. બીજું આનંદભાઈ આ કઈ આઈટમ છે આપણે જોવા જઈએ આ બધી ઘરની એલિવેશનની આઈટમ છે. જ્યારે અત્યારે નવા આપણે ઘર બનાવીએ છીએ એમાં લગભગમાં અત્યારે માટીનો ઉપયોગ થાય છે. આ બધી એલિવેશનની જાળીઓ છે કે જે અત્યારે લેટેસ્ટ ઘર બધા બનાવે છે એમાં એલિવેશનની બધી પ્રોડક્ટો યુઝ થાય છે. બીજું પાછળ જોઈએ કે થાળી વાટકા ને એ પણ આપણે રાખેલું છે આ બરાબર થાળી વાટકા ગ્લાસ આખો સેટ છે કે જેમાં જમવાનું પીરસી શકાય, એના માટે જમી શકાય. અને એટલે આખી થાળી વાટકાનો આપણે જે ઘરમાં ટૂંકમાં જેટલા રસોડામાં જેટલા પ્રોડક્ટ બને છે, જેટલા યુઝ થાય છે, બધા પ્રોડક્ટ છે ને આપણે બનાવીએ છીએ. મતલબ રસોડામાં જેટલી વસ્તુ હશે એ બધી વસ્તુ માટીમાં અહીંયાથી મળશે. માટીમાંથી મળશે જેટલી બરાબર. વસ્તુ. અને આ થાળીનો આખો સેટ લેવા જાય આપણે બરાબર છે. થાળી છે, વાટકા છે અને ગ્લાસ છે, હા. તો એ કઈ પ્રાઇસમાં પડે આપણને? એ 350 થી 400 રૂપિયામાં ચાલુ થઈ જાય. પછી જેમ જેમ તમે એમાં વધારતા જાઓ વસ્તુ બરાબર. તેમ વધતું જાય છે. એમ વસ્તુ જાય છે બરાબર. બીજું આપણે વાત કરી બરાબર, આપણે જે ફેમસ યુટ્યુબર હોય કોઈ અહીં લેવા આવતું હોય એવું એવું આપણે નિકુંજભાઈ વસોયા આવે છે કે જે રેગ્યુલર અમારે ત્યાંથી બધા પ્રોડક્ટ લઈ જાય. ફૂડ બ્લોગર છે હા, નિકુંજભાઈ નિકુંજભાઈ, હા, એ લઈ જાય છે. ઇવન રિલાયન્સમાં અમારા પ્રોડક્ટ જાય છે. રિલાયન્સના પછી પ્રોડક્ટ સારી સારી હોટલોમાં કે વિશાલ હોટલ છે, ફન છે, એ ઘણી બધી જામનગરની પ્રખ્યાત હોટલો છે, બધા પ્રોડક્ટ લઈ જાય છે. બરાબર. આપણે મેં ઘણી જગ્યાએ સાંભળ્યું કે ભાઈ વંતારામાં પણ આપણે હા, વંતારામાં, supply હા, કરીએ છીએ. અને અંબાણીના આપણે પ્રી વેડિંગ હતું હા, pre-wedding ત્યાં પણ છે. આપણે અહીંથી અહીંથી સ્ટોક ગયો છે હમણાં, જે પ્રી વેડિંગ માંથી સ્ટોક ગયો છે અહીંથી. તો મિત્રો ભાઈ ઘણું બધું કલેક્શન જોયું બરાબર છે. ઘણું બધી એમ કહેવાય કે નાની નાની ચમચીથી લઈને મોટા મોટા ફ્રીજ સુધીની ભાઈ વસ્તુ રાખે છે. તો ઘણી સારી વાત કહેવાય. ઘણી બધી વેરાયટી અહીંયા તમને મળી જશે. એકવાર વિઝિટ કરજો, મુલાકાત લેજો. અને પાણીની બોટલ પણ આનંદભાઈ જોઈ તો હા, એમાં એમાં પણ ઘણી બધી વેરાયટી છે. નાની સાઈઝ થી લઈને મોટી મોટી સાઈઝ સુધી પાણીની વેરાયટી છે. એમાં પાણીની બોટલની વેરાયટી 200 ml થી લઈને 1.5 લીટર સુધીની રેન્જ છે અમારી પાસે. બરાબર છે. નાના બચ્ચા માટે તમે નાની બોટલ લઈ શકો. અને આનો શું ફાયદો મેન આપણે જોવા જઈએ તો બોટલ તો આ ગોરા જેવું પાણી ઠંડુ રહે તમારી સાથે તમે હોય તો ગોરાની જરૂર ના પડે. નાની બોટલમાં તમે સાથે ગોરો ફેરવો છો એવું લાગે તમને. બરાબર. આપણે જોવા જઈએ તો મોસ્ટ ઓફ અત્યારે ઠંડા પાણીની બોટલ લઈ બરાબર છે. હા. તો માંડ અટાણે આવી ગરમીમાં 2 કલાક પાણી હા, ગરમ ગરમ રહે, રહે, હા. ઠંડુ રહે, પછી આપણે ગરમ પાણી થઈ જાય. તો એવી જ રીતના વાત કરીએ તો ભાઈ આમાં લગભગ સવારથી સાંજ સુધી પાણી તમને હા, ઠંડુ ઠંડુ રહે. પડી ઇવન તમે કાર તમારી છે, કારમાં તમે બોટલ યુઝ કરો છો તો કાલ ભરે તમે તડકે પડી જાય પણ અંદર પાણી તમારું ઠંડુ જ રહેશે કારની અંદર. જાય. સાચી વાત છે. જે આપણે ઓલી પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકની કે એલ્યુમિનિયમની બોટલ હશે તો એમાં પાણી ગરમ થઈ જશે તો એ કારની અંદર તમારી ભલે તડકે કાર પડી હોય પણ તમારું પાણી ત્યાં ઠંડુ જ રહેશે. બીજા અંદર નાની નાની આઈટમ જે ઉપર પડી જાય શું છે? એ આપણે છે ને સાબુ બનાવડાવીએ છીએ કે કોઈને ખીલ કે એવી કઈ વસ્તુ થઈ હોય તો એ આપણે કેરલાથી સ્પેશિયલ બનાવડાવીએ છીએ. નારિયેળની બતાવો ને આપણા દર્શક મિત્રોને પણ નારિયેળની કાચરીમાંથી બનાવડાવીએ છીએ આપણે આ બધી પ્રોડક્ટ. બતાવો તો મિત્રો જુઓ તમે ભાઈ નેચરલ પ્રોડક્ટ છે બધી. નેચરલ પ્રોડક્ટ છે ને ભાઈ વાત કરી કે ભાઈ સાઉથ માંથી મંગાવીએ છીએ અને નારિયેળની એના માટે કાચરી. યુઝ થઈ જાય નારિયેળમાંથી નારિયેળની કાચરીમાંથી બનેલા છે. એની મેલ્ટ કરી નારિયેળની કાચરી એમાંથી આ બનાવેલા છે. અને ફેસ ઉપર કોઈને ઇમિડિયેટ ફેશિયલ કે એવું કરવું હોય, બહાર જવું હોય તો એટલો બધો ટાઈમ ન હોય તો આ એકદમ ફેસ ને ગ્લો આપી દે છે તરત. આની શું પ્રાઇસ છે? 50 રૂપિયા. 50 રૂપિયા. 50. આનંદભાઈ હવે ઘણી બધી વસ્તુ આપણે સમજી, ઘણી બધી તમારી પ્રોડક્ટની વેરાયટી પણ ઘણી બધી. હવે એડ્રેસની વાત કરીએ બરાબર, તો કયું એડ્રેસ કહેવાય? આપણે કામદાર કોલોની છે, રિલાયન્સ પેટ્રોલ પંપ થી જનતા પાટક જવાનો રોડ છે, તે કામદાર કોલોની રોડ ઉપર જ છે અમારું માધવકૃપા કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 4 માં અમારું આવેલું છે. બરાબર. અને તમારી મોબાઈલ નંબર દર્શક મિત્રોને જણાવી દો, કોન્ટેક્ટ કરવા. અમારા 94 272 26 294 અમારા મોબાઈલ નંબર છે કે તમારે કઈ વસ્તુ જોતી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. સમય અમારો દુકાનનો સવારે 8 વાગ્યાથી લઈ બપોરે 1 વાગ્યા સુધી, 4 વાગ્યાથી લઈને સાંજે 9 વાગ્યા સુધી. તો દર્શક મિત્રો ભાઈ ઘણી બધી વેરાયટી તમને બતાવી. લગભગ આખા જામનગરમાં આવી વેરાયટી લગભગ તમને ક્યાંય જોવા નહીં મળે. મેં તો નથી જોઈ બરાબર. તમને કદાચ જોયેલી હોય તો કોમેન્ટમાં જણાવજો. અને વસ્તુ કેવી લાગી તમને એ પણ કોમેન્ટમાં જણાવજો. ઘણી બધી વેરાયટી ભાઈ રાખી. ભાઈ ખાસ કરીને મને જે યુનિક વસ્તુ લાગી હોય તો ફ્રીજની એક મને યુનિક વસ્તુ લાગી બરાબર. પછી કુકર છે આપણું. કુકર છે આપણું બરાબર છે. તો આ વસ્તુ આપણે હજી સુધીમાં મેં તો ક્યાંય નથી જોઈ ને ક્યાંય સાંભળ્યું પણ નથી બરાબર છે. પહેલા જમાનામાં યુઝ કરતા, તમારી વાત સાચી છે. તો અત્યારે આપણે જોવા મળ્યું તો ભાઈ અહીંયાથી કઈ કોઈ પણ પ્રોડક્ટ લેવાની ઈચ્છા થાય તો એકવાર જરૂર ચક્કર મારજો. અને લ્યો નહીં તો કઈ નહીં, ખાલી એકવાર જોવા માટે જરૂર આવજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.